ધોરાજીથી આજથી મોટા સમાચાર આવી રહ્યા છે। ધોરાજીના મુખ્ય રોડ પર મોડી રાત્રે તસ્કરો બેફામ બની રહ્યા છે। એક સાથે 5 વ્યવસાયિક એકમોના નિશાન બનાવી લાખોની ચોરી કરી છે। મધરાત્રિના 1 થી 2 વાગ્યા વચ્ચે ચોરો ટોળકી ટાટકી મુખ્યત્વે ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલને તસ્કરોએ નિશાન બનાવ્યા છે। પ્રાથમિક અંદાજ મુજબ લાખોની મતાની ચોરી કરી 5 શોરૂમ પર ચોરી કરી છે। ઘટનામાં વેપારીનો તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગણી કરી છે। ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। આ ઘટનાની ગંભીર વિગતો જાણવા માટે અમારી સાથે અમારા સહયોગી તુષાર છે તે સીધા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। તુષાર, તમે ઘટના સ્થળ પર હાજર છો। વેપારી ઉપર રોષ અને પોલીસની કાર્યવાહી અંગે શું સ્થિતિ છે? જી વિશ્વાસ, ચોક્કસથી જો વાત કરવા જઈએ તો ધોરાજી ઉપલેટા રોડ પર તસ્કરોનો ખડખડાટ છે તે જોવા મળ્યો છે। એક સાથે 5 જેટલા શોરૂમમાં અને મિલોના તાળા છે તે તૂટ્યા હતા। મધ્યરાત્રિના 2 થી 3 વાગ્યાના આશરામાં ત્રાટકેલ ચોરોએ આતંક છે તે મચાવ્યો હતો। ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલોને નિશાન બનાવી લાખો રૂપિયાની છે તે ચોરી થઈ હોવાની વિગતો છે તે મળી રહી છે। બટુકભાઈ છૈયાના જણાવ્યા મુજબ 3 શખ્સો દિવાલ કૂદીને શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા અને આઈસેર ટ્રેક્ટરના માલિક અતુલભાઈ બાણગોરિયાના શોરૂમના પાછળના પણ તાળા છે તે તૂટ્યા હતા। રોડ પર થયેલ ચોરીની ઘટનાને વેપારીઓમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવા ઉગ્ર માંગ છે તે કરવામાં આવી છે। જી તુષાર, મોડી રાત્રે મોટી ચોરી થઈ હતી અને વેપારી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શું ફરિયાદ નોંધાઈ છે કે શું? વિશ્વાસ, હજુ સુધી તો પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં નથી આવી, પરંતુ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો ગમગમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। વિશ્વાસ, તમામ માહિતી માટે આભાર। ધોરાજીમાં આટલી મોટી ચોરી થતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ચોરી કરતા તસ્કરો પર પોલીસ ક્યારે કવાયત કરીને ઝડપી પાડશે તે પર સૌની મીટ મંડાય છે। ત્યારે હાલ સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે। રાતના 2:30 વાગ્યાના આસપાસ 3 જણા આવ્યા હતા અને શટર ઊંચું કરીને દરેક શોરૂમમાં અને આગળ મિલમાં, અત્યારની મારી પાસે માહિતી એવી છે કે 16 જગ્યાએ ચોરી થઈ છે। એટલે હવે અંદર કેટલું ગયું એ તો પંચનામું થાય, પોલીસ અંદર જવા દે પછી ખબર પડે, પણ દરેક શોરૂમને નાના મોટી નુકસાની કરી ગયા છે। એટલે ખાસ જરૂરી છે કે આ રોડ ઉપર પેટ્રોલિંગ રહીએ, કંઈક વ્યવસ્થિત થોડીક જે વેપાર કરે એને સુરક્ષા રહીએ, નાગરિકને સુરક્ષા રહીએ। આ તો જાહેર રસ્તો છે, જાહેર રસ્તા ઉપર તો રાતના 2:30 વાગે બેન દીકરી નીકળે, તો આવી રીતે થતું હોય તો આપણે કરવાનું શું રહીએ? આ પોલીસ આવી છે ને આગળ જ ચેકિંગમાં ગઈ છે, એટલે બધા નિવેદન લે છે। હવે એમાં તો એવું છે, આપણે કોઈને દોષ ન દઈ શકીએ, પોલીસે એનું કામ કરતી જ હોય, તો બધું રાતોરાત ઉકલી જાય એવું તો હું નથી કહી શકતો, તમે ન કહી શકો। આપણે આશા એની પાસે રાખીએ અને એ એનું કામ કરશે। અમારી માંગ એટલી જ છે કે આવી પ્રવૃત્તિ થતી હોય તેને વહેલાસર ડામવી જોઈએ અને એને સખતમાં સખત સજાઈ થવી જોઈએ। ખાલી આપણે એને પકડીને જામીન દઈને છોડી મૂકત, ખાલી આ બધા ગુના થાય એનું કારણ એ છે, જામીન દેવાવાળા પોલીસ કરતા જામીન દેવાવાળા છે તો એ તરત દઈ દે એટલે ગુનો બીજી વાર આચરાય છે, તો એને થોડીક ભાન થાય, કંઈક એવી સજા મળે। બાકી તો જે શાંતિ ધંધા રોજગાર કરી અને રક્ષણ આપવું એ તો પોલીસની, ન્યાયતંત્રની અને બધાની ફરજ છે। મારો શોરૂમ છે આઈસર ટ્રેક્ટર શોરૂમ, અમર ટ્રેક્ટર, ઉપલેટા રોડ, નડિયા કોલોનીની બાજુમાં અહીંયા આપણો શોરૂમ આવેલો છે। રાતે 2 વાગ્યા આસપાસ ચોરે આગળ પાછળથી તાળા તોડેલા છે અને ટોટલ એવા અમારે 4 શોરૂમ છે ટ્રેક્ટરના, એ 4 શોરૂમના તાળા તૂટેલા છે અને એક ઓઇલ મિલનું તૂટેલા છે તાળા। ટોટલ 5 શોરૂમ 5 જગ્યાએ તાળા તૂટેલા છે રાતના 2 થી 3 ગાળાની અંદર। અંજે ઇન્સ્પેક્શન આવ્યા છે પોલીસ વાળા, જોવે હજી અંદાજે ખબર નથી અંદાજે હું ગયું છે, અંદાજે ઇન્સ્પેક્શન હાલે છે બધું અત્યારે। તો સામાનમાં તો કઈ ગયું એવું દેખાતું નથી સીસીટીવી કેમેરા જોયા પ્રમાણે, હવે અંદર જાય પછી ખબર પડે। નહીં, પૈસાને એવું તો રાખતા નથી, એક શોરૂમમાં હતા 20-25 હજાર રૂપિયા, એ ગયા એવો અંદાજ લાગે છે। હા, પોલીસ આવી, ઇન્સ્પેક્શન ચાલુ છે।